હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદના સૂત્રોથી મળતી માહિતી મુજબ આજ રોજ વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સાપા ગામની સીમમાંથી પસાર થતા મુંબઈથી દિલ્હી હાઈવેના ટ્રેક ઉપર એક ટેન્કરમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી પેટી નંગ 1131, જેમાં કુલ બોટલ નંગ 20,340, કુલ કિંમત રૂપિયા 1,73,53,488 અને કુલ કિંમત 1,88,69,488 મુદ્દામાલ સાથે ફગલુરામ ઉમારામ જાટ પકડાઈ ગયા હતા. તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ટેન્કર અનિલ જગદીશ પ્રસાદના મુનિમ મનીષ ભાઈજીને આપ્યો હતો તથા અનિલ જગદીશ પ્રસાદ તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમાં જાણવા મળતા તમામ વિરુદ્ધ મુદ્દામાલનું પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. हर समस्या की डेट हेडलाइन न्यूज विकास वेदना